નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને ચૈતર વસાવા દેખાઈ રહ્યા છે. આજે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાનો જન્મ જયંતિ છે, 150મી જન્મ જયંતિ છે. પ્રધાનમંત્રી ડેડિયાપાડા પહોંચી રહ્યા છે, પણ ચૈતર વસાવા નેત્રંગમાં છે અને નેત્રંગમાં ત્યાં આગળ કાર્યક્રમ કરવાના છે. ચૈતરભાઈ, શું કહેશો? આજે પ્રધાનમંત્રી આવી રહ્યા છે એને લઈને. આ વર્ષે જનનાયક બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ છે અને એની ભવ્યથી દિવ્ય ઉજવણી કરવા માટે અમે સામાજિક રીતે તમામ વર્ગના લોકોને ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે પધારવાનું આહવાન કર્યું છે. ત્યારે આ કોઈ અમારી પહેલી ઉજવણી નથી. અમે 2013-14 થી દર વર્ષે આ પ્રકારની ઉજવણી કરીએ છીએ. અમે ડેડિયાપાડા અમારી આગેવાનીમાં બિરસા દાદાની એક પ્રતિમાની સ્થાપના પણ આગળ કરી છે અને એ સ્થાપનાની જ્યારે અમે શરૂઆત કરી અને આજુબાજુ વિસ્તારોમાં પણ અમે સ્થાપનાઓ કરી અમારા આગેવાનો સાથે મળીને, ત્યારે તે વખતે આરએસએસ અને ભાજપના ત્યાંના સાંસદ લોકોએ ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ કર્યો હતો કે આ તો નક્સલી પ્રવૃત્તિ કરશે, બિરસા મુંડાને અહીંયા લાવવાની શું જરૂર છે, એમના વિચારો ઉજાગર કરવા માટે આ લોકો મિશનરી ફંડનો ઉપયોગ કરે છે, એવી બધી અમારી ખૂબ વિરોધ કર્યો હતો. પણ આજે જ્યારે વડાપ્રધાન શ્રી મહારાજ ડેડિયાપાડા હોમટાઉનમાં આવે છે ત્યારે અમે એમને આવકારીએ છીએ અને જે પ્રતિમાને અમે સ્થાપિત કરી છે એની વડાપ્રધાનના હસ્તે ફૂલહાર થશે, એનું અમને ગૌરવ મળશે. પણ ચૈતરભાઈ, એક સવાલ એ છે ને કે બધાને કેમ ડાઉટ છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં રહેશે કે ભાજપમાં જતા રહેશે? તમને બધાને ખબર છે, લોકસભાની ચૂંટણી દરમિયાન પણ ભાજપમાં લઈ જવાના ભાગરૂપે અમને અને અમારા પરિવારને જેલમાં નાખીને હેરાન કરવામાં આવ્યા હતા. હમણાં પણ ઘણા લોકોએ કીધું કે ભાઈ, વડાપ્રધાન શ્રીને ડેડિયાપાડા અમે લાવીએ છીએ ને દિવસે તમારા વિધિવત રીતે વડાપ્રધાનના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું છે. એ ટોચના નેતાઓને અને ઘણા અમારા સાથીઓ હતા, એમને પણ બધાને ખબર છે. અમે ના પાડી છે, સ્પષ્ટ ના પાડી છે, કેમ કે અમે સ્વતંત્ર અમારી વિચારધારા, અમારી માંગો અને સંવિધાનિક અધિકારો માટે લડીએ છીએ. જે ગરીબ લોકોએ, સામાન્ય જનતાએ અમારા પર ભરોસો, વિશ્વાસ મૂકીને અમારી હેસિયત કરતા પણ વધારે અમને આપ્યું છે. અમને વિધાનસભાના ધારાસભ્ય બનાવ્યા છે. આમ આદમી પાર્ટીએ વિધાનસભાના દળના નેતા અમને બનાવ્યા છે. ત્યારે અમે ક્યારે એમનો ભરોસો તૂટે એવા અમારા પગલા નહીં હશે. અમે એ લોકો સાથે જ છે અને એ લોકોનો જ્યાર સુધી સહકાર અમને બધાને મળશે, એમના સાથે થતા અન્યાયો સામે અમે લડતા રહીશું. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાનું. તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાના, પણ ક્યાંક ને ક્યાંક તમે પણ સંપર્ક તો કર્યો, સંપર્કમાં તો આવ્યા હતા ને. CR પાટીલ સાથે મુલાકાત પણ તમારી થઈ હતી. CR પાટીલ હા, આવો દાવો પણ કરતા હતા. એ તો એમના માણસો જ્યારે ડેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે એકવાર નથી પણ 4 વાર અમને લેવા માટે આવ્યા. એમની ગાડીઓમાં બેસીને અમે ગયા અને ત્યારે અમે ના જ પાડતા હતા કે ભાઈ અમારે નથી મળવું. પણ એવા લોકો હતા કે જેમણે કીધું કે યાર, અમારા ભાઈ ઇજ્જતનો સવાલ છે, તમે આવો, તમારે જે વાત કરવી હોય તે કરીને જતા રહેજો. એટલે એના ભાગરૂપે અમે જે તે વખતે એમની સાથે 4 વખત બેઠા હતા. પણ તે દરમિયાન પણ આપણે ભાજપમાંથી લોકસભા લડાવવા માટે એમના ખૂબ પ્રયાસ હતા, પણ આપણે નથી લડ્યા. અને એ વાતનું જે તે વખતે મેં મીડિયા મિત્રોને પણ જાણ કરી હતી, જાહેર મંચ પરથી બી મેં જાણ કરી હતી અને મારા પાર્ટીના બધા જ લોકોને એ વાતની પણ ખબર છે. ત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં અમારા 60 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવા એમની સરકાર હોવા છતાં પોતાના ગામનો રોડ નહીં બનાવી શકતા હોય, તો ભારતીય જનતા પાર્ટીમાં જઈને અમે પિંજરાના વાઘ નથી બનવા માંગતા, અમે સરઘસના વાઘ નથી બનવા માંગતા. અમે આજે સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ, સ્વતંત્ર જંગલના વાઘની જેમ ફરીએ છીએ. તો લોકોનો જે પ્રેમ મળે છે, લોકો જો આજે અમારી સાથે આવે છે, અમારી એક આહવાનમાં 2 દિવસનું પ્લાનિંગ પહેલા 2 દિવસ પહેલા અમે જાહેરાત કરીએ કે ભાઈ અમે દાહોદ આવીએ છીએ, પંચમહાલ આવીએ છીએ, છોટાઉદેપુર આવીએ છીએ, 25-30 હજાર લોકો સ્વયંભૂ અમારી સાથે જોડાઈ જાય છે અને અમારા સ્વાગત સન્માન કરે છે. તો અમને એમાં જોડાવાથી અમને કદાચ મંત્રી પદ મળી જશે, અમને કરોડો રૂપિયા મળી જશે, પણ જે પ્રેમ અને જે ભાવ અમારો લોકોને અમને મળે છે નહીં મળે. એટલે આ ભાવ, આ પ્રેમ, આ વિશ્વાસ અતૂટ અમારો છે, એ અમે ક્યારે તોડવાના નથી અને અમે આમ આદમી પાર્ટીમાં રહીને જ આવનારા તાલુકા, જિલ્લા હોય કે આવનારી વિધાનસભા હોય એમાં લડવાના છે અને ગુજરાતમાં પરિવર્તન કઈ રીતે આવે એના માટેના પ્રયાસો અમારા ચાલુ છે. તમે કીધું કે જંગલનો વાઘ બનીને કામ કરવાના છો, તો આની અસર જે છે તમને લાગે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળશે? ચોક્કસપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમે તમામ બેઠકો લડવાના છે. આવનારી વિધાનસભામાં પણ લડવાના છે. સામે ભારતીય જનતા પાર્ટી એમને સામ, દામ, દંડ, ભેદ નીતિ, એમની પોલીસનો ઉપયોગ કરે છે, ઈડી, CBI નો ઉપયોગ કરે છે, અનેક એજન્સીઓ થકી અમને દબાવવાની વાતો છે. અમારા કેસો કેટલા છે એની ઇન્કવાયરીઓ ચાલે છે.
એનું પણ પ્રેશર છે. પણ અમે સ્પષ્ટપણે કહીએ છીએ, એમણે જેટલી તાનાશાહી અમારા પર ગુજારવાની હશે અમારા પર ગુજારી લો. સમય અમારો પણ આવવાનો છે. અમને જેલોની ધમકી મળે છે, અમે જેલોમાં પણ જઈશું. અને પછી પણ અમે કોઈનાથી ડરવાના નથી, કેમ કે અમે કોઈનું ખોટું કર્યું નથી. અમે શું કામ ડરીએ? કુદરત અમારી સાથે છે, લોકો અમારી સાથે છે. એટલે લોકોના આશીર્વાદ થકી, એમનો સહકાર થકી અમે આગળ વધતા રહેવાના છે. આવનારી ચૂંટણી અમે ખૂબ મજબૂતાઈથી આ વિસ્તારોમાં લડવાના છે. કારણ કે પ્રધાનમંત્રી આજે દેવ મોગરા પણ જવાના છે, જે આદિવાસીઓના કુળદેવી કહેવાય છે, માતાજી કહેવાય છે. ત્યાં પણ દર્શન કરવાના છે. ત્યાંથી આવીને જે ડેડિયાપાડાનું પીઠા ગ્રાઉન્ડ છે, ત્યાં આગળ બધાને સંબોધિત કરશે. શું તમારી અપેક્ષાઓ શું છે કે આદિવાસી માટેના શું પ્રધાનમંત્રી, કારણ કે 9,500 કરોડની ઘોષણાઓ પણ થશે ત્યાં આગળ વિકાસના કામોની. આજે જ્યારે વડાપ્રધાન મારા વિસ્તારમાં આવે છે, તો એ તો 24 વર્ષથી શાસનમાં છે. પોતે અહીંના મુખ્યમંત્રી હતા, વડાપ્રધાન બન્યા, અને આજે પહેલી વાર એમને બિરસા મુંડાજી યાદ આવ્યા છે. અત્યાર સુધી તો બિરસા મુંડાના વિચારોને ઉજાગર કરવા, એમની વૈચારિક લડત આગળ વધારવા, જળ જમીન પરના અધિકારો આદિવાસીઓના બચાવવા અમે ગામડે ગામડે ફરતા હતા. ત્યારે આ જ લોકો અમારો વિરોધ કરતા હતા. પણ આજે જાગ્યા છે, મોડા મોડા સૌને ખબર પડી છે. તો અમારી લડત અમારી સાચી હતી એવો અમને ભાસ થાય છે. બીજું કે આજે ડેડિયાપાડામાં તમે જોઈ લો કેટલો ડર છે એ લોકોને અમારા પ્રત્યેનો. આજે ચૈતર વસાવાના કારણે જ એ લોકો વડાપ્રધાનને ડેડિયાપાડા આવવું પડ્યું છે. અને જ્યાં ટીડીઓ હાજર નથી રહેતા, જ્યાં તલાટીઓ નથી મળતા, લોકોને ગ્રામ સેવકો નથી મળતા, એવી જગ્યાએ એમના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ, એમના ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ કક્ષાના મંત્રી નરેશભાઈ પટેલ, એમના સાંસદો, એમના ધારાસભ્ય, એમના મંત્રી તંત્રી આજે ગામડે ગામડે ગલીએ ગલીએ 4 દિવસથી ફરે છે, લોકોને આમંત્રણ આપવા કે ભાઈ આવો, વડાપ્રધાન આવવાના છે, આવો, વડાપ્રધાન આવવાના છે. આ શું બતાવે છે? ડર બતાવે છે. અને વડાપ્રધાન શ્રી આજે અમારી કુળદેવી ના મંદિરે જવાના છે. આવકારીએ છીએ અમે, પણ અમારી જે પરંપરાઓ છે એ આદિ અનાદિકાળથી ત્યાં ચાલી આવી છે. અમે હિજારી લઈને જઈએ છીએ. હિજારીમાં મોવડાનો ચોખ્ખો એક બોટલ દારૂ મૂકીએ છીએ, અને એમાં હિજારીમાં તમામ પ્રકારનું થોડું બધી જાતનું અન્ન હોય છે, અને એક મરઘો કે એક બકરો અમે ત્યાં માતાજીને ચડાવીએ છીએ. તો આ પરંપરા વડાપ્રધાન શ્રી જાળવે એવી અમને અપેક્ષા પણ છે. અને ડેડિયાપાડામાં જ્યારે આવ્યા છે, તો રંગો રોગાન તો થઈ ગયેલું છે. ડેડિયાપાડામાં જ્યાં એમનો રૂટ છે, ત્યાં રોડ સારા બની ગયા છે, લાઇટ સારી થઈ ગઈ છે, ફૂલ ગુલાબી ચિત્ર દોરાઈ ગયા છે. તો અમે તો આનંદ અનુભવીએ છીએ. અમે તો ઈચ્છીએ છીએ કે વડાપ્રધાન દર 15મી નવેમ્બરે ઝારખંડ કે બીજા રાજ્યોમાં જવાની જગ્યાએ ડેડિયાપાડા આવીને ઉજવે, તો અમને તો મજા પડી જાય એવી છે. અને બીજું, એનાથી અમને ફેર નથી પડવાનો. હું તો કેમ છું, વિધાનસભામાં નરેન્દ્રભાઈ મીટિંગ કરી હતી જ અહીંયા, તો બી 1 લાખથી વધારે મત મળ્યા હતા. 43,000ની મારી લીડ હતી. લોકસભામાં અમિતભાઈ શાહ અહીંયા આવીને મને નક્સલી કહીને ગયેલા, તો પણ એ મારી વિધાનસભામાં 1,18,000 મને મત મળ્યા હતા. મનસુખભાઈને 58,000 મત મળ્યા હતા. 60,000ની મારી લીડ હતી. આજે નરેન્દ્રભાઈના આવવાથી કઈ લોકો કઈ આમ ફરી નથી જવાના. લોકો બધું હવે જાણી ગયા છે. લોકો અમારી સાથે જ છે. ત્યારે નરેન્દ્રભાઈ આવે કે એમના મિત્ર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લાવે, અમને કોઈ જાજો ફેર પડવાનો નથી. અમે વેલકમ કરીએ છીએ. આજે અમે સ્વયંભૂ લોકોને આહવાન કર્યું છે. ત્યાં હજારોની સંખ્યામાં હમણાં મેદની ઉપસ્થિત થઈ રહેલી છે. એમણે એમના કાર્યક્રમ કરવા માટે આદિજાતિ બજેટમાંથી 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. અમે ₹1 વગર આ કાર્યક્રમ કરીએ છીએ. તો પણ અમને લોકોની અપેક્ષા છે કે લોકો બધા અમારા કાર્યક્રમમાં સહભાગી બનશે, અને અમે દિવ્યથી ભવ્ય ઉજવણીને ત્રણ કરીશું. પણ ચેતરભાઈ, સવાલ એ છે કે આદિવાસીઓને શિષ્યવૃત્તિ આપવાની વાત આવે છે, ત્યાં સરકાર પીછેહટ કરી લે છે, અને આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. આજે જે ડેડિયાપાડામાં 500 કરોડના ખર્ચે એમણે હજારો બસો બુક કરી છે, હજારો કર્મચારીઓને દોડતા કર્યા છે, હજારો લોકોને કરોડો રૂપિયા આપ્યા છે કે ભાઈ આ વાહનો લાવજો, તે વાહનો લાવજો, દૂધ મંડળી, નાન તેન બધું. તો આજે ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં સિકલ સેલ થી પીડાતા લોકોને જે સહાય મળતી હતી, એ સહાય આ ભાજપની સરકારે માર્ચથી બંધ કરી દીધી છે. એવું કહેવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. આજે નર્મદા જિલ્લામાં 16,000 બાળકો કુપોષણથી પીડાય છે. એમાં 12,333 બાળકો અતિ કુપોષણથી પીડાય છે. એમને કુપોષણથી બહાર લાવવા માટે સરકાર પર ગ્રાન્ટ નથી. અહીંયા શાળાઓ બનાવવા માટે એમના પર ગ્રાન્ટ નથી, શિક્ષકો મૂકવા માટે ગ્રાન્ટ નથી, અહીંયા રોડ બનાવવા માટે ગ્રાન્ટ નથી, પીવાના પાણી પહોંચાડવા માટે ગ્રાન્ટ નથી. પણ એમના વડાપ્રધાનના 2 કલાકના કાર્યક્રમ માટે 500 કરોડ આદિજાતિનું બજેટ એમણે વાપરી નાખ્યું છે. તો અમારે તો એ જ કેવું છે, તમે જો ડેડિયાપાડામાં 500 કરોડના તાઇફા કરવાના, એ 500 કરોડ જો અમારા લોકોને ડાયરેક્ટ ગ્રામ પંચાયતોને તમે આપતા, તો આજે તમામ ગામોમાં 2-2 કરોડ રૂપિયા આવતા,
અને 2-2 કરોડ રૂપિયામાં એક ગામમાં 200 મકાનો પાકા બની જતા. તો આ પ્રજાના પૈસે દિવાળી કરવા વાળા લોકો છે. જનતા જાગે છે. જનતાને અમે કહીએ છીએ કે આ કોઈ ભાજપના પૈસા નથી, નરેન્દ્રભાઈ મોદીના પૈસા નથી, આ તમારા ને અમારા પૈસાના જલસા છે. અને એમાં કઈ થવાનું નથી. લોકોને જોર જોરથી બાર થી બધાને લાવવાના છે અને હુલાડીઓ બોલાવીને આ લોકો જતા રહેવાના છે. અને આપણી ગ્રાન્ટ, આપણા બાળકોને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની ગ્રાન્ટ આ લોકો આવા તાઇફાઓમાં વાપરે છે. અને આપણા બાળકો ઉચ્ચ અભ્યાસમાં આજે જઈ નથી શકતા, ભણી નથી શકતા, અને એના કારણે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. પણ ચૈતરભાઈ, જ્યારે મંત્રીઓએ અલગ અલગ કાર્યક્રમ કર્યા, આદિવાસી વિસ્તારની અંદર આ આખી યાત્રા કાઢવામાં આવી, અને બધા જ મંત્રીઓ ભાજપના નેતા શીખે એવું બોલે, એટલે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા શીખે એવું બોલ્યા કે એક બાવો આવે તો ભોળવાઈ ન જતા, તમે આદિવાસી ભોળા માણસો છો અને એ ભોળવા તમે લોકો એનાથી ભોળવાઈ ન જતા. એટલે તમને એવું લાગી રહ્યું છે કે જે આરોપો લગાવવામાં આવે છે આદિવાસીને કોઈ ભોળવી શકે? ભાજપ સરકારે પહેલેથી આદિવાસી સમાજને ભોળા સમજીને જ મત બેંક ઉપયોગ કર્યો છે. એમને વનબંધુ, ગિરિવર એવા બધા શબ્દોનો ઉપયોગ કરીને આદિવાસીઓને વનવાસી બનાવીને રાખવાનું એમનું પ્લાનિંગ છે. પણ હવે આદિવાસીઓ જાગી ગયા છે, એટલે તો વડાપ્રધાનને આવવું પડ્યું છે. એટલે તો જગદીશ વિશ્વકર્માના હરસંઘવીને ઘરે ઘરે ફરવું પડી રહ્યું છે. એટલે હવે આદિવાસી સમાજ જાગેલો છે, એનો ડર એમને સતાવી રહ્યો છે. અને એમની જે રથયાત્રાઓ આજે ગામડે ગામડે એ લોકો લઈને ફર્યા છે, ત્યાં તો એ લોકો મારું નામ લઈને ભાષણો ઠોકતા હતા. અરે ભાઈ, મારા નામે તમારે ભાષણો ઠોકવાના આવે, મને ખીજવાવું હોય, એનાથી અમારા લોકોનો ઉદ્ધાર થઈ જવાનો હોય. હું તો તમે કહેતા હોય તો તમારા ઓફિસે તમારી ગાળો ખાવા માટે આવું. અમને ગાળો દેવાથી અમારા લોકોનો ઉદ્ધાર થોડો થવાનો છે. જે બેનર હેઠળ તમારો કાર્યક્રમ છે, બેનર હેઠળ બિરસા દાદાની વાત કરો ને, કોના માટે લડ્યા છે એની વાત કરો. તમે કેમ ચૈતરભાઈને દરેક ગામોમાં જઈને ગાળો ભાંડો છો? અમને ગાળો ભાંડવાથી થોડા આદિવાસીનો વિકાસ થવાનો છે. એવું થતું તો અમે નહીં તમારી ઓફિસે આવીને બેહતા રોજે ગાળો ખાવા. એટલે આ બધી વાતો ભારતીય જનતા પાર્ટીની હવે જનતા જાણી ગયેલી છે. આવનારી તાલુકા જિલ્લા પંચાયત, આવનારી વિધાનસભામાં જાકારો મળવાનો છે, એવા એમના આઈબીના રિપોર્ટ છે. એના કારણે ખુદ નરેન્દ્રભાઈ મોદીને મને ડામવા માટે ડેડિયાપાડા આવવું પડ્યું છે. નહીં તો નરેન્દ્રભાઈ તો ઝારખંડમાં ખૂંટી જિલ્લાના ઉલહુતી ગામમાં જતા ને, બિરસા મુંડાનું પોતાનું ગામ છે, ત્યાં જઈને ભવ્યથી અત ભવ્ય દિવ્ય કાર્યક્રમ કરતા. પણ ડેડિયાપાડા કેમ આવવું પડ્યું? તો એનો ડર છે, એના માટે એમણે આવવું પડ્યું છે. એટલે આ ઓરિસ્સા, સિક્કિમ, મેઘાલય, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્યાં આદિવાસીઓની આટલી મોટી વસ્તી છે. એ ખૂણા પર જવા કરતા ડેડિયાપાડામાં આવ્યા છે, એ જ અમારી તાકાત છે. મંત્રીઓ આજે ઘરે ઘરે ફરતા થયા છે, એ જ અમારી તાકાત છે. અને આવનારા દિવસોમાં એનાથી પણ વધારે તાકાતથી ભારતીય જનતા પાર્ટી સામે અમે ઉતરવાના છે. સાથે ચૈતરભાઈ, કારણ કે જે રીતે ત્યાં આગળ લોકો, આદિવાસી લોકો શું કહી રહ્યા છે, કારણ કે આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ત્યાં આવેલા હતા, પણ હવે પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ જ વિસ્તારમાં આવ્યા હતા. આજ હતા તે વખતે પણ એમણે 3 દિવસના કાર્યક્રમ કર્યા હતા. પણ એ શાળાઓની મુલાકાત, એમણે શાળા પ્રવેશો કરાવ્યો. આજે શાળાઓની હાલત શું છે? મારા ડેડિયાપાડામાં 100 શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક છે. એ શિક્ષકોને હમણાં બસોમાં જવાબદારી સોંપી દીધી, તો બાળકોને કોણ ભણાવશે? હમણાં એસઆઈઆર ની કામગીરી 2 મહિના સુધી સોંપી દીધી, તો બાળકોને કોણ ભણાવશે? આંગણવાડીઓના મકાનો નથી, આંગણવાડી વર્કરો પોતાના ઘરોમાં ભણાવે છે. આજે રોડ નથી, રસ્તા નથી, એના માટે ઝોલી લઈને નીકળવું પડે છે. ઝોલીમાં ડિલિવરીની બહેનો મૃત્યુ પામે છે. એની વાતો કેમ નથી કરતા? એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી આટલી મોટી પ્રતિમા બનાવી, દેશ દુનિયાની વાહવાહી લૂંટવામાં આવે છે. એની આજુબાજુના ગામોમાં પીવાના પાણી નથી. નર્મદા વિસ્થાપિતોના ગામો આજે પીવાના પાણી માટે ઝઘડા થાય છે. એટલે વિકાસના નામે જે ગુજરાત મોડલ આખા દેશમાં મૂકવામાં આવે છે, વરવી વાસ્તવિકતા કંઈક અલગ છે. એને ઢાંકવા માટે આવા તાઇફાઓ થતા રહી છે. અને એના જ આ એક ભાગ બિરસા મુંડા જન્મ જયંતિનો છે. વડાપ્રધાન શ્રી આવશે, 500 કરોડ જાહેર કરશે, 10,000 કરોડ જાહેર કરશે, અને લોકોને ટાળીઓ પડાવીને જતા રહેશે. પણ હાલત તો એને છે ને, એમાં ક્યાં સુધારો આવવાનો છે? એમના અધિકારી રાજમાં કોણ કોઈનું માને છે? સાંસદનું કોઈનું નથી માનતા. બેફામ અહીંયા બુટલેગરો બન્યા છે, આંકડા જુગારના ધંધા ચાલે છે. એટલે એ બધી વાતો કરવા જઈએ ને તો બહુ બધી છે અહીંયા વાતો. એટલે આ માત્ર પ્રજાના પૈસાની દિવાળી છે, એના સિવાય કોઈ વિશેષ કાર્યક્રમ નથી. છેતરભાઈ, 4 મંત્રી આદિવાસી વિસ્તારના આપ્યા છે ગુજરાતની અંદર નવા મંત્રીમંડળમાં. તમને લાગે છે કે એનાથી ફરક પડશે?
જી 4 મંત્રી આદિવાસી આપ્યા છે એ વિસ્તારની અંદર, એનાથી લાગે છે કે કોઈ ફરક પડશે? 4 મુખ્યમંત્રી આવવાથી કોઈ જાજો ફેર પડવાનો નથી. એ તો એમના રીતે આવશે ને એમના રીતે પ્રોગ્રામ પતાવીને જતા રહેવાના છે. એનાથી અહીંના લોકોને કોઈ જાજો ફેર પડવાનો નથી. લોકોએ બધી એમની કરણી ને કથની જોઈ લીધી છે. બસ વાયદાઓ જ કરે છે, એના સિવાય કોઈ તો જાજુ થતું નથી. એટલે કોઈ એટલા છે નથી, પણ લોકોને જબરન તમને આવાસના લાભાર્થીઓને લઈ આવશે, સનતના લાભાર્થીઓને લઈ આવશે, દૂધ મંડીના સભાસદોને લઈ આવશે, આંગણવાડી વર્કરો, નાન ટેન 7,000 પોલીસ ત્યાં હાજર છે. એમ કરીને ભીડ ભેગી કરશે સોર્સિસ લગાડી. એના સિવાય કોઈ સ્વયંભૂ ત્યાં ઉપસ્થિત થાય એવી પરિસ્થિતિ નથી. બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો આપ શું માનો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.